પાલનપુર સિટી તરફથી જગાણા સુધી જતો રોડ જે માર્ગ છે તે નવીન બનાવવા માટે ઘણી રજૂઆતો કરી હતી। ત્યારબાદ જે રોડ છે તે રોડનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે છેલ્લા 1 થી 1.5 મહિનાથી જે કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહ્યું છે, પરંતુ જે કામ છે તે ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। એટલે મહત્ત્વનું કહી શકાય કે અહીંના રહેણાંક વિસ્તારના જે લોકો છે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। એટલે મહત્ત્વનું કહી શકાય કે આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ અત્યારે કે આ જે કામ ચાલુ છે, ડાયવર્ઝન આપેલું છે, આ મુખ્ય સિટીથી જગાણા સુધી જતો જે માર્ગ છે, દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો અહીંથી પ્રસાર થતા હોય છે। રહેણાંક વિસ્તાર પણ આવેલો છે, મોટી સંખ્યામાં અહીં છે તે લોકો રહે છે। મહત્ત્વનું કહી શકાય કે આ જે કોઈ ઇમરજન્સી સેવાઓ માટે ખૂબ જ મોટી તકલીફ પડતી રહ્યો છે। નજીકમાં સ્કૂલો પણ આવેલી છે, સ્કૂલોના બાળકો પણ અનેક વખત અહીંયા અકસ્માતો સર્જાતા હોય, પડી જવાના જે ઘટનાઓ પણ બની છે। ત્યારે અહીંના લોકોની અત્યારે એક માગ છે, જે અહીંયા આગળ જે કામ ચાલી રહ્યું છે, રોડનું કામ ચાલી રહ્યું છે, ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। મહત્ત્વનું કહી શકાય કે અહીંયા એક બાજુ નગરપાલિકા પણ લાગે છે અને બાંધકામ શાખા પણ લાગે છે। એટલે આ બંને તરફનું જે કામ ચાલી રહ્યું છે અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકુળ ગતિએ જે રીતે કામ ચાલી રહ્યું છે, મહત્ત્વનું કહી શકાય કે અહીંના જે લોકો છે અત્યારે માગ કરી રહ્યા છે કે આ રોડનું સમારકામ છે કે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવું અહીંના લોકો અત્યારે જણાવી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।